ધોરણ 3 વિષય હિન્દી. તો બાળકો, આજે આપણે હિન્દી વિષયની અંદર લેસન નંબર 10 જોવાના છે, જેનો વિષય છે નદી. તો બાળકો, તમે નદી તો જોઈ જશે ને, જ્યાં નદી આપણા ગામ પાસે હોય છે, અમુક શહેરોમાં હોય છે, હે ને. નદીની અંદર પાણી જ પાણી આપણને જોવા મળે છે. તો આજે આપણે નદી વિશે ભણવાનું છે. તો સરસ મજાનું એક ચિત્ર આપેલું છે બાળકો, તમે જોઈ શકો છો. એક સરસ નદીનું ચિત્ર છે અને આ ચિત્રની અંદર તમે ભેંસ છે એને પાણીમાં નાહતા જોઈ શકો છો. પછી આ પાણીમાં સિંચવા, ખેતરની અંદર પાણી લઈ જવા માટેનું આ એક મશીન અંદર મૂકેલું છે. પછી તમે એક ખેડૂત છે જે બળદ સાથે ખેતી કરતા જોઈ શકો છો. પછી આ એક સ્ત્રી છે જે પાણી ભરી અને એના ઘર તરફ જઈ રહી છે, એ ચિત્ર જોઈ શકો છો. સરસ મજાનું નાનું ગામ જોવા તમને મળે છે અને સરસ મજાનો પહાડ જોવા મળે છે. અને આ પહાડની અંદરથી આ જે નદી છે એ તમે જોઈ શકો છો. તો સરસ મજાનું એક ચિત્ર છે જે આપણે એના વિશે આજે ભણવાનું છે. તો ચલો આપણે એને જોઈએ. પહેલાં આપણે એને વાંચી લઈશું. यह किसका चित्र है? यह नदी का चित्र है. नदी पहाड़ से आती है. नदी का पानी बह रहा है. नदी में एक भैंस बैठी है. नदी के किनारे मालती है. मालती के सिर पर घड़ा है. मालती पानी घर ले जाती है. वह कौन है? वह किसान है. किसान खेत में है. किसान के पास 2 बैल है. बैल हल खींचते हैं. नदी का पानी खेत में सींचा जाता है. पानी से फसल अच्छी होती है. તો સરસ મજાનો આ પાઠ છે. તો આપણે એને વાંચતા જઈશું અને પછી એને સમજતા જઈશું. તો यह किसका चित्र है એટલે કે આ શાનું ચિત્ર છે? તો यह नदी का चित्र है એટલે કે આ એક નદીનું સરસ મજાનું ચિત્ર છે. નદી પહાડ સે આતી હૈ એટલે કે નદી જે પાણી છે એ પહાડની વચ્ચેથી આવી રહ્યું છે. નદી કા પાણી બહ રહા હૈ એટલે કે નદીનું પાણી વહી રહ્યું છે, જઈ રહ્યું છે. નદી મેં એક ભેંસ બેઠી હૈ. તો નદીની અંદર એક ભેંસ બેઠેલી છે. જેમ કે બાળકો, આપણે સૌથી પહેલાં સરસ મજાનું જે ચિત્ર હતું એ આપણે જોયું હતું એ જ બતાવે છે. નદી કે કિનારે માલતી હૈ એટલે કે નદીના કિનારે એક સ્ત્રી જેનું નામ માલતી છે એ તમને જોવા મળે છે. માલતી કે સિર પર ઘડા હૈ એટલે કે માલતીના માથે ઘડો મૂક્યો છે. ઘડે મેં પાણી હૈ એટલે એ ઘડાની અંદર પાણી છે. માલતી પાણી ઘર લે જાતી હૈ એટલે એ જે ઘડાનું પાણી એણે ભર્યું છે નદીમાંથી એ પાણી ભરીને એને ઘરે લઈ જાય છે. વહ કોણ હૈ? પાછું સામેની સાઈડમાં એક બીજું ચિત્ર તમે જોયું હતું, એ પૂછે છે કે આ શું છે, આ કોણ છે? વહ કિસાન હૈ. કિસાન એટલે ખેડૂત એટલે કે આ ખેડૂત છે. કિસાન ખેત મેં હૈ એટલે કે જે ખેડૂત છે એ ખેતરમાં છે. કિસાન કે પાસ 2 बैल है. बैल એટલે બળદ. તો કહે છે કે જે ખેડૂત છે એની પાસે 2 બળદ છે. બેલ હલ ખીંચતે હૈ એટલે કે જે બળદ છે એ હળ ખેંચે છે, હળ ચલાવે છે. નદી કા પાણી ખેત મેં સિંચા જાતા હૈ એટલે કે જે નદીનું પાણી છે એ ખેતરની અંદર આપવામાં આવે છે. પાણી મેં ફસલ અચ્છી હોતી હૈ. ફસલ એટલે પાક. તો પાણી જે છે એનાથી જે પાક છે ખેતરનો, જે એની અંદર વાવ્યું છે એ બહુ સરસ થાય છે. તો આ રીતે જે બાળકો છે, આપણો પાઠ છે અહીંયા આગળ પૂરો થાય છે. તો સરસ મજાનો આ પાઠ હતો, જે ચિત્ર દ્વારા જ આપણને ઘણું બધું સરસ મજાનું શીખવી જાય છે. આ ખેડૂત છે, આ માલતી છે, બરાબર ને. આ બેલ એટલે કે બળદ છે, આ ભેંસ છે અને અહીંયાથી એના ખેતરની અંદર આ પાણી આપવામાં આવી રહ્યું છે. તો આ પ્રમાણેનો જે આપણો પાઠ છે એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું શબ્દાર્થ. અહીંયા છે પહાડ. પહાડ એટલે પર્વત.
કિસાન એટલે ખેડૂત, હલ એટલે હળ, સિર એટલે માથું, ખેત એટલે ખેતર, પાણી એટલે પાણી, બેલ એટલે બળદ, અચ્છી એટલે સારી, ફસલ એટલે પાક, ભેંસ એટલે ભેંસ, બહના એટલે વહેવું, ખીંચના એટલે ખેંચવું. બરાબર, ફરીથી જોઈ લઈએ આપણે તો આપણને સરસ રીતે સમજણ પડશે. પહાડ એટલે પર્વત, કિસાન એટલે ખેડૂત, હલ એટલે હળ, સિર એટલે માથું, ખેત એટલે ખેતર, પાણી એટલે પાણી, આપણે પાણી બોલીએ છીએ એ, બેલ એટલે બળદ, અચ્છી એટલે સારી, ફસલ એટલે પાક, ભેંસ એટલે ભેંસ, બહેના એટલે વહેવું અને ખીંચના એટલે ખેંચવું. તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. પ્રશ્ન 1, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા આપણને બધી ખાલી જગ્યા આપી છે, એ પાઠના આધારે આપણે પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, નદી में एक खाली जगह बैठी है. तो नदी में पानी में क्या बैठा था, हमने चित्र में देखा था ना, तो भैंस. तो अपने को क्या लिखने का, यहाँ पे भैंस, એટલે આપણે અહીંયા ભેંસ લખવાનું છે. નદી में एक भैंस बैठी है. બીજા નંબરની ખાલી જગ્યા જોઈશું. मालती के सिर पर खाली जग्या है. तो क्या था, માલતીજી હતી ને એના સિર એટલે એના માથા પર શું હતું, તો ઘડો હતો. તો હિન્દીમાં ઘડા લખવાનું. શું લખવાનું, ઘડા. તો માલતી કે સિર પર ઘડા હે. ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈશું આપણે. કિસાન ખાલી જગ્યા મેં હે. તો કિસાન એટલે ખેડૂત. ખેડૂત ક્યાં હતો, તો ખેતરમાં. તો હિન્દીમાં શું લખાશે, ખેત. તો કિસાન ખેત મેં હે. ખાલી જગ્યા હલ ખીંચતે હે. હળ કોણ ખેંચે, બળદ. તો હિન્દીમાં બળદને શું કહેવાય, બેલ. તો બેલ હલ ખીંચતે હે. તો આ રીતે પાઠના આધારે યાદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા મેં લખેલી છે, તમારે આ નોટબુકની અંદર સરસ રીતે સ્વાધ્યાય ઉતારવાનું છે. ફરીથી, नदी में एक खाली जगह बैठी है. जवाब है भैंस. मालती के सिर पर खाली जगह है. जवाब है घड़ा. किसान खाली जगह में है. तो जवाब છે ખેત. ખાલી જગ્યા હલ ખીંચતે હે. જવાબ છે બેલ. તો આ રીતે તમારે ખાલી જગ્યા લખવાની છે. તો તમને એમાં સમજણ પડી ગઈ? સરસ. તો ચાલો આપણે હવે જઈશું પ્રશ્ન નંબર 2 પર. અહીંયા આગળ લખ્યું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો હિન્દીમાં જ પ્રશ્નો છે અને હિન્દીમાં જ એના તમારે ઉત્તર લખવાના છે, એટલે કે જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, માલતી કहाँ है? તો માલતી નદી કે કિનારે है. જવાબ શું આવશે, માલતી નદી કે કિનારે है. બીજા નંબરનો સવાલ છે, ભેંસ કहाँ बैठी है? જવાબ છે भैंस नदी में बैठी है. भैंस नदी में बैठी है. ત્રીજા નંબરનો સવાલ છે, मालती के सिर पर क्या है? तो मालती के सिर पर घड़ा है. मालती के सिर पर घड़ा है. चौथा नंबरનો સવાલ છે, किसान कहाँ है? किसान खेत में है. जवाब है किसान खेत में है. 5वां नंबરની ખાલી જગ્યા છે, नदी कहाँ से निकलती है? जवाब है नदी पहाड़ से निकलती है. नदी पहाड़ से निकलती है. આપણે ફરીથી જોઈ લઈશું બાળકો, ફરીથી ध्यान આપજો. मालती कहाँ है? तो जवाब है मालती नदी के किनारे है. બીજા નંબરનો સવાલ છે, ભેંસ कहाँ बैठी है? जवाब છે ભેંસ નદી में बैठी है. ત્રીજા નંબરનો સવાલ છે, मालती के सिर पर क्या है? जवाब है मालती के सिर पर घड़ा है. चौथा नंबरનો સવાલ છે, किसान कहाँ है? किसान खेत में है. 5वां नंबरનો સવાલ છે, नदी कहाँ से निकलती है? जवाब છે नदी पहाड़ से निकलती है. तो बच्चों इस तरह से आपको सवाल के जवाब લખવાના છે. હવે આપણે આવીશું પ્રશ્ન નંબર 3 ઉપર. પ્રશ્ન નંબર 3 પર શું બતાવ્યું છે?
આપણે જોઈશું નીચેના વાક્યોનું હિન્દી કરો. તો આપણને 3 વાક્યો ગુજરાતીમાં આપ્યા છે, તો 3 વાક્યોનું અલગ અલગ આપણે હિન્દી એનું કરવાનું છે. પહેલાં આપણે ગુજરાતી વાંચી લઈએ. પહેલું છે મને નદી ગમે છે. બીજા નંબરનું વાક્ય છે નદીમાં પાણી છે. ત્રીજા નંબરનું વાક્ય છે નદી દરિયાને મળે છે. તો હવે આપણે એનું હિન્દી કરવાનું છે. આપણે જોઈશું મને નદી ગમે છે, તો હિન્દી થશે મુझे नदी पसंद है. નદી, બીજા નંબરનું વાક્ય નદીમાં પાણી છે, નદી મેં પાણી है. ત્રીજા નંબરનું વાક્ય છે નદી દરિયાને મળે છે, એનું હિન્દી થશે નદી સાગર કો મિલતી है. નદી સાગર કો મિલતી है. તો આ રીતે તમારે વાક્યોનું હિન્દી કરવાનું છે. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 4 પર. એમાં બતાવ્યું છે કુદરતી વસ્તુઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. તો વાંચવાનું છે અને એને લખવાનું પણ છે. તો આપણે એને વાંચી લઈએ. સાગર એટલે દરિયો, ગગન એટલે આકાશ, બરસાદ એટલે વરસાદ, જંગલ એટલે જંગલ, સરોવર એટલે સરોવર, બાદલ એટલે વાદળ, ઝરણા એટલે ઝરણું, પવન એટલે પવન, તારા એટલે તારો, ચાંદ એટલે ચંદ્ર, તાલાબ એટલે તળાવ, સૂરજ એટલે સૂરજ, પહાડ એટલે પર્વત, નદી એટલે નદી અને પેડ એટલે ઝાડ. તો ફરીથી આપણે એને વાંચી લઈશું. સાગર એટલે દરિયો, ગગન એટલે આકાશ, બરસાદ એટલે વરસાદ, જંગલ એટલે જંગલ, સરોવર એટલે સરોવર, બાદલ એટલે વાદળ, ઝરણા એટલે ઝરણું, પવન એટલે પવન, તારા એટલે તારો, ચાંદ એટલે ચંદ્ર, તાલાબ એટલે તળાવ, સૂરજ એટલે સૂરજ, પહાડ એટલે પર્વત, નદી એટલે નદી, પેડ એટલે ઝાડ. તો આ રીતે બાળકો તમારે સરસ રીતે એને વાંચન પણ કરવાનું છે અને એને લખવાનું છે. તો આખું જે સ્વાધ્યાય છે એ બાળકો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને સરસ રીતે આ પાઠને આપણે આજે ભણ્યા છે. તો સરસ મજાનો પાઠ હતો, એના વિશે આપણને શીખવા મળ્યું. તો ફરી મળીશું આપણે બાળકો આવતા પાઠ સાથે.